આજે આપણે બનાવશું મલ્ટીગ્રેન હેલ્ધી ઢોસા, જેને બનાવવામાં ખૂબ ઓછો સમય લાગે છે તેમજ તે સ્વાદમાં ખૂબ જ જોરદાર છે. હેલ્ધી પણ હોય અને ટેસ્ટી પણ હોવું ખૂબ જ જરૂરી છે. તો આ બંનેનું કોમ્બિનેશન છે. તેની માટે આપણે રાત્રે જ થોડી વસ્તુ પલાળીને રાખી દેવી પડશે. તેમાં છે મેથી, છોલે ચણા, સાથે આપણે લીધા છે ચોળા અથવા ચોળીના દાણા. તેની સાથે આ સૂકી ચોળી છે અને સાથે આપણે મગ લેવાના છે. અહીં તમે બીજું ઉમેરવા માંગતા હોય કાળા ચણાને તો તમે ઉમેરી શકો અને બધું પલાળી દેવાનું. મેં અહીં સરખા ભાગમાં એક વાટકો બધું પલાળ્યું છે અને મેથી છે એ 1 ચમચી પલાળેલી હતી. આ બધું આપણે એક મિક્સરની જારમાં ઉમેરી દઈશું. મેથીને અહીં પલાળી છે તે પાણી સહિત હું આમાં ઉમેરી રહી છું. સાથે આપણે થોડા એવા મસાલા ઉમેરશું, જેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી જીરું ઉમેરશું. આ બધું આપણે પીસી લઈશું. તો પહેલાં તો આપણે આ રીતે કોરું જ પીસવાનું છે. થોડું પીસાઈ જાય આ રીતે, પછી આપણે એમાં પાણી ઉમેરવાનું છે. અગાઉથી પાણી ઉમેરી ન દેવું, તો દાણા છે એ બરોબર ક્રશ થતા નથી. અને આ રીતે મીડિયમ પાણી ઉમેરવાનું છે. મેં 1 વાટકા જેટલું પાણી ઉમેર્યું છે ને. આવી થિકનેસ થાય ને એવું તમારે બેટર તૈયાર કરવાનું છે. એકદમ સ્મૂથ પીસી લેવાનું છે. ઇન્સ્ટન્ટ બની જાય છે, માટે તમે સવારનો નાસ્તો હોય, સાંજે હલકું ફૂલકું જમવાની ઈચ્છા હોય કે પછી બાળકોના લંચ બોક્સ માટે તો બેસ્ટ રેસીપી છે. તો આ રેસીપીમાં ખૂબ જ ગુણ રહેલા છે. ભરપૂર માત્રામાં તમને પ્રોટીન મળી રહે છે અને વજન વધે એની ચિંતા વિના બિલકુલ આપણે ફ્રી થઈ આને આરોગી શકીએ છીએ. અને ખૂબ મજા આવે છે, ખૂબ ટેસ્ટી લાગે છે અને બનાવવા પણ ખૂબ સરળ છે. તો આપણે પહેલાં તો ટેમ્પરેચર છે ને ઢોસા ઉતારવામાં લોઢીનું બરોબર હોવું જોઈએ. પહેલાં એક વખત ગરમ થઈ જાય પછી એકદમ ધીમો ગેસ કરી અને પાણીનો છાંટ નાખી અને લૂછી અને સાફ કરી લેવાની અને થોડું ટેમ્પરેચર ડાઉન કરી દેવાનું. ઢોસામાં છે એ બરોબર ટેમ્પરેચરનો ખ્યાલ રાખવો પડે. જો લોઢી છે એ બહુ તપેલી હશે, બહુ ગરમ હશે, તો તમારે છે એ ઢોસો બરોબર ચોંટશે નહીં અને ફેલાશે નહીં. તમે ફેલાવા જાઓ ને ત્યાં ઉથલી જતો હોય છે અને એક બાજુ ગઠ્ઠા ટાઈપ થઈ જતો હોય છે. સરખો ફેલાવી જ નહીં શકો. એટલે મીડિયમ એવી ગરમ હોવી જોઈએ, સાવ ઠંડી પણ નહીં અને બહુ ગરમ પણ નહીં. તો આ રીતે આપણે એને ક્રિસ્પી થાય ને ઉપરથી ત્યાં સુધી આપણે શેકાવા દેવાનો છે. અહીં મેં 1 ચમચી ઘી ઉમેરેલું છે છૂટું, અને સાથે ક્યાંક થોડા એટલે છૂટું મીન્સ ક્યાંક થોડા ટીપા ઉમેરેલા છે. એ બહુ ઓપ્શનલ છે, તમારે સ્વાદ માટે ઉમેરવું હોય તો ઉમેરી શકો. અહીં બટર પણ તમે લગાવી શકો. આ ઢોસો મેં એકદમ ક્રિસ્પી કર્યો છે, કારણ કે મને થોડો ક્રિસ્પી ભાવે છે. તમને ક્રિસ્પી ન ભાવતો હોય તો થોડો ઠીક કરી અને એ રીતે પણ થોડો સોફ્ટ રહે એવો પણ ઢોસો તમે ઉતારી શકો. ને આમાં તમારે એવું પણ નથી કે ઢોસા જ તમારે બનાવીને ખાવા. તમે ઢોસાની બદલે મોટા કે નાના ગમે એ સાઇઝના પુડલા પણ તમે તૈયાર કરી શકો. ને અહીં તમારે વેજીટેબલ્સ ઉમેરવા હોય ઉત્તપમની જેમ, તો એ રીતે પણ તમે બનાવી શકો. તો આમાં નથી સોડા ખાર કે નથી કોઈ પણ પ્રકારના વધારે પડતા મસાલા. બહુ સિમ્પલ ને બહુ સાદી, પણ બહુ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી. જેટલી ટેસ્ટી છે ને એટલી જ હેલ્ધી પણ છે. તો આ રેસીપી ટ્રાય કરવા જેવી છે. એક વખત તમે અવશ્ય ટ્રાય કરજો. અને વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરી ખૂબ ને ખૂબ શેર કરજો. આવી એકદમ સરળ અને ટેસ્ટી વાનગીઓ શીખવા માટે આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો છે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા ક્રિસ્પી એવા ઢોસા. તો એકદમ ક્રિસ્પી અને ખૂબ જ પાતળા એવા ઢોસા કોઈ ન કહી શકે કે આમાં અડદની દાળ કે ચોખા વાપરેલા નથી. તો મલ્ટીગ્રેન ઢોસા આપણા બનીને તૈયાર છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.